ટેકાના ભાવે મગફળી અને કપાસનું રજીસ્ટ્રેશન શરૂ થયા પહેલા જ ઠપ થઈ ગયું છે। જસદણના તમામ ગામોની અંદર ઈ સમૃદ્ધિ પોર્ટલ બંધ હાલતમાં છે। જસદણના વીરનગર ગામના ખેડૂતો ભારે હાલાકી ભોગવી રહ્યા છે। ખેડૂતો રજીસ્ટ્રેશન કરવા માટે છેલ્લા 2 દિવસથી લાઇનમાં ઊભા છે। 800 ફોર્મ તો અત્યારે ઓલરેડી અમારે વીરનગર પંચાયતમાં પેન્ડિંગ બોલે છે અને એમાં પણ હવે મતલબ ફોર્મ ભરાતા નથી ઉપર બરાબર। તો હવે ડેડલાઇન 15 દિવસની છે ફોર્મ ભરવાની। તો ખેડૂત પાસે ટાઈમ હોય ન હોય 2-3 દિવસ 5-5 કલાક ઊભા રહે બરાબર, તો પછી તકલીફ પડે જ ને। પછી છેલ્લે ડેડલાઇન પૂરી થઈ જશે તો પછી સરકાર એ ટાઈમ નહીં આપે। હવે કાલેથી ચાલુ થયું છે 1 તારીખથી આપણે 1 સપ્ટેમ્બરથી કે ભાઈ જે મગફળીના પાકનું ઓનલાઈન મતલબ ફોર્મ ભરવાનું, પણ પોર્ટલ જ ચાલુ નથી થતું તો ખેડૂતો કરે શું? એ તો લોકો રાત્રિના સવારથી માંડી આખી રાત અહીંયા બેસે છે, તડકો હોય કે વરસાદ હોય બરાબર। તો ગવર્મેન્ટને માની લો કોઈ પણ વસ્તુ ચાલુ કરવી છે પોર્ટલનું પહેલાં ચેક કરવું જોઈએ કે ભાઈ આ વસ્તુ આપણે ચાલુ કરવી છે એની પહેલાં તપાસ કરી લઈએ કે ભાઈ આગળ, અને કદાચ સાઇટ ચાલુ થાય તો એટલી સ્લો હાલે છે કે ભાઈ ફોર્મ અપલોડ નથી થતું।